આ ઝીગલી કાં હજી ખેતરે નહીં ગઈ હોય? એલી ઝીગલી, એ ઝીગના, સાંભળે નહીં પાછી. ઝીગ, હા બા બોલો ને. રોજ તો તું સવારમાં ઉઠીને ખેતરે વહી જાય છે અને આજ જો સૂરજ માથે આવવા માંડ્યો અને કાંઈ નથી ગઈ ખેતરે? બા આજ મને છે ને થોડીક મજા નથી એટલે નથી ગઈ. લ્યો, મજા નથી? એ મજા નથી ને એટલે જ ખેતરે જવાય. ઘરે બેઠા બેઠા વધારે માંદું પડાય. પણ બા આજે છે ને ધરમમાં છું તો કેમ જાવું, અને પેટમાં દુખાવો એવો થાય છે. લ્યો, ધરમમાં શું? ધરમમાં તો અમે થતા હતા તો એ ખેતરે તો રોજ જાતા જ હતા. બા તમને તો ખબર છે કે મારી તાસીર છે ખરાબ છે હેડ, મને પેટમાં દુખે, પગમાં દુખે, અંધુય થાય છે તો કેમ જાવું, એટલે 2-3 દી આરામ કરી લઉં ને તો સારું. સાંભળ, આ તો તું છે ને મને આ કઈ હકસ, બાકી અમે છે ને અમને બધું દુખતું હતું, પેડુમાં દુખતું હતું ને પગે દુખતા હતા, પણ આવું ને અમે બોલાતું નહોતું. એ કે ન કે અમને ખબર જ હતી કે ધર્મમાં હોઈએ ને તો ખેતરે તો જવું જ પડે ને, ન જાય ને તો ઘરના જ એટલા કામ કરાવતા ને કે એના કરતાં એમ થતું ખેતરે ગયા હોત ને તો સારું થાત. તો હું તો એવું તો કહેતી નથી, જા ખેતરે જા. બા પણ પહેલાંના જમાનામાં એવું હાલતું, અને તમે તો સમજો છો ને, તો તમે તો સમજો મારી પીડાને. મારી વાત સાંભળ, જમાનાની ક્યાં વાત કરસ? હું આજ વર્ષોથી અહીંયા જ છું અને તું અહીંયા જ આવી છે, એમાં જમાનો ક્યાં બદલાઈ ગયો? પણ મારા દાદી હાહુ હતા એ તો જૂના વિચારના હતા ને, અને તમે તો અત્યારના યુગમાં જીવો છો ને, તો તમે તો સમજી શકો ને બા ના ના, કે આ પીડા કેવી થાય. એ ના, પછી છે ને ઘરના એટલા કામ કાઢે ને કે પછી તું જ રોઈશ કે એના કરતાં હું ખેતરે ગયો હોત ને તો સારું થાત. અને મારી આમ છે ને જાજુ લપ નહીં કરવાની, હું કહું એમ કરવાનું. બા પણ તહિંદીનો ખાલી સવાલ છે, તહિંદી હાટું શાંતિ રાખી જાવ ને બસ તમ તારે હંધુય કામ કરી નાખે એવું, અને કરું જ છું ને રોજ હંધુય કામ, પણ આ વખતે મને વધારે પેટમાં દુખે છે એટલે હું ઘરે રહીશું આરામ કરવા હાટું. તું મને એ કે તું આવી ત્યારની આ પહેલી વાર થઈ છો માસિકમાં? નહીં ને, થાય જ છે ને જાય જ છે ને, તો આજે વાંધો હું પડ્યો એ કે? બા જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ એમ તાસીરમાં પણ ફરક આવતો જાય, એ તો તમને ખબર છે ને. અને મને હાસીને દુખે છે અત્યારે પેટમાં. એલા તાસીરમાં ફરક આવતો જાય એટલે એ પહેલા જે દુખાવો થતો હોય ને એનું શરીરને ટેવ પડી ગઈ હોય એટલે હવે અત્યારે ઓછો થતો હોય. અને તને એમ કે તું જ થાય છે ધર્મમાં, કેમ અમે નહોતા થતા? એ અમને થતું હતું, પણ જો હાવની આમે એક અક્ષર બોલાતો નહોતો, અને મારી આમે તું લપ કરેશ ને એ મને ગમતું નથી. ઠીક છે, ધીમે ધીમે કહેતી હતી, પણ હવે હું તારું નહીં સમજું. બા તમે એમ કહો કે પહેલાં હાહુ ને હામું બોલાતો નહીં, પહેલાં છે ને હાહુ છે હાહુ પણ રાખતી, હું તો તમારી અંદર મારી માને જોઉં છું એટલે હું તમને હંધી વાત કરું છું. ઠીક, તો માં દીકરી ન વઢે, દીકરીનો વાંક આવે તો માં ન ખીજાય, પણ માં ખીજાય ને એ દીકરીને કાંઈ ન લાગે, પણ જો હાવું બે શબ્દ કહે ને એટલે તરત આકરું લાગે. બસ હવે આ દેવાના નાટક ન કરતી, મને ખબર છે કે તારા નાટક શું છે. બા હું તો તમને મારી માં માનું જ છું, પણ તમે મને તમારી દીકરીને નથી માનતા. જો તમે મને દીકરી માનતા હોય ને તો તમે મારી પીડાને મહેસૂસ કરી શક્યા હોય. હવે મારી વાત સાંભળ, મારી દીકરી હોત ને એ આવું કરત ને તો એમ જ કહેત કે જા કામે લાગ, હારે જઈને કોઈ આવું તને બેવા નહીં દે. એટલે જ તને કહું છું, તારી માએ ભલે તને કાંઈ ન કીધું હોય પણ હું તો કહીશ જ, ખેતરે જાઉં કામ કરો, ઉપડો. મારી બા હાસુસ કહેતા હતા કે બેટા મામા અને હાહુમાં બહુ ફરક હોય છે. માં આપણને જીરી કંઈક થયું હોય ને વાગ્યું હોય ને તો એ આપણને આરામ કરાવે, આટલેથી આટલે રાખે, અને હાહુ જ્યારે એને ખબર હોય કે આપણને એ કાંઈ નહીં હો, હાવ ખોટું બોલતી જ નહીં કહું છું. માં ને હાવની વાતો કરે ને મારા બા છે ને એ મને કોઈ દી એક વસ્તુ ના કરવા દે. હું ધર્મમાં આવી હોય ને તો 5-5 દી સુધી મને આરામ કરાવે. એ મારી પીડાને મહેસૂસ કરી શકતા હતા, અને તમે તમારી હામી આટલી પીડા થાય છે તો પણ તમે મહેસૂસ નથી કરી શકતા. એ તારી માએ છે ને તને બહુ પંપાળી છે ને એટલે જ અહીંયા તું દુઃખી થાય છે, બાકી ન થાત. જો મારા જેવી માં હોત ને તો દીકરીને ઊભી ને ઊભી મોકલત કે જા કામે જા, પાણી ભર, બધુંય કર. કારણ કે હારું કેવું મળ્યું ને કેવું નહીં. હવે છે ને બોલાવ નહીં, જા તું. લોહી પી ગઈ છે પણ તું કઈ બાજુ જાશો? ખેતર આવતી હતી. ખેતરે આવતી હતી? તું તો ખેતરે આવવાની નહોતી, તો ખેતરે આવવાનું કારણ? તમારા બા. મારા બા?
કાંઈ સમજાતું નથી મને તું શું કહેવા માંગશું અને તારે ખેતર શું કામ હતું કહું તો ખરી કે બા મને પરાણે મોકલે છે. બાને મેં કીધું કે મારી તબિયત ખરાબ છે, મારે આરામ કરવું હશે, તો એકના બે નથી થતા કે નહીં ખેતરે જઈ અને ખેતરે જઈને કામ કર, બાકી ઘરે રહીને તો તને 3 ગણું કામ કરાવી. મેં એ પણ કીધું કે બા હું ધર્મમાં છું, મને પેટમાં દુખે, પગ દુખે, તોય નથી સમજતા. હા બા છે ને એ લોહી પીધું છે. હું તને એટલે જ ના પાડીને આવ્યો હતો કે આ 5 દી તારે છે ને ઘરે રહેવાનું છે, કાંઈ કામ નથી કરવાનું અને આરામ કરવાનો છે. પણ આ બા છે ને બા એ લોહી પીધું છે. હવે બા તો એમ જ કીધું તો નવી નવાઈને એક જ ધર્મમાં થઈ, બે કોઈ ધર્મમાં નથી થતું એ કે અમે ધર્મમાં થતા, અમારી હાહુ એ કે અમને કામ કરવા મોકલી દેતા. હા બાપ બાને આવું શું પૂછતું છે? બાને સમજ નહીં પડતી હોય કે હોવને મજા નથી કે આ 5 દી એને આરામ કરવા દે. આવું હોય ત્યારે આપણે 5 દી આરામ કરવાનો હોય, પછી ક્યાં આપણે રોજ આરામ કરવાનો હોય? એ જ વાત છે ને. બાને એવું થાય કે હું ખોટું બોલું, મને કાંઈ પીડા નથી થતી, એનું કહેવાનું તો એવું છે. પણ તમને તો ખબર છે ને, તમે જોતા હોય ને રાત્રે કે કેટલું મને દર્દ થતું હોય. હું જાણું છું આવા સમયમાં સ્ત્રીને કેટલી વેદના થાય ને હું સારી રીતે જાણું છું. એટલે તો હું તને કાંઈ કામ નથી કરવા દેતો, એટલે જ તને કહું છું તો આરામ કર. પણ જો બા આવું કરતા હોય ને તો તારે કાંઈ કરવાનું નહીં, ખેતર વહી આવવાનું, ખેતર બેહવાનું, ત્યાં હોઈ જવાનું. એટલે બાને એમ થાય ખેતર તમને તો બાની ખબર છે કે પૂછે હાંજે હું કામ કર્યું ખેતરે, એને કેવું તો ખરી ને. હા તો કહી દેવાનું ને ખોટું ખોટું તારા ભાગનું કામ તો હું કરી નાખીને. પણ એવું થોડું છે કે બા અને કેવી તો કે બા થોડા કાંઈ જોવા આવવાના છે. આ તમને ખબર છે કે મારા હાલવામાં કેટલી મુશ્કેલી આવે છે, માંડ માંડ હલાય છે મારાથી, આ હંધુય દુખે પગ ને એવું. પછી બહાર બોલું ને તો એમ થાય છે કે ઝઘડો કરે છે, એની વહુ એની હાહુને બોયલા કરે છે, પણ એ ખબર ના હોય કે વહુ હું કામ બોલતી હોય. બસ બધાને વહુનો જ વાંક દેખાય છે, હાહુ શું કરે ક્યાં કોઈને દેખાય જ છે. હજી તારી વાત એ હાચી. આવા સમયમાં છે ને શરીર આખું તૂટતું હોય. પણ આ બા છે ને બાને નહીં સમજાય. હા મારે બાને કહેવું પડશે મારા શબ્દોમાં. આ તને તું કહે ને તો એ કંઈ સમજશે નહીં. એને એમ થાય કે વહુને આળા સડે છે એટલે કામ નથી કરવું. પણ હું મારી ભાષામાં કહે એટલે બા સમજી જાય. તું ચિંતા ન કરતી, હું બાને મારી રીતે સમજાવી દે. હા બા મને ક્યારે અપનાય છે એની, હું એને જ્યારે હોય ત્યારે મારી માં કર્યા કરું, મારી માની જગ્યાએ રાખું છું, પણ એ મને દીકરી જગ્યાએ રાખતા જ નથી, દીકરી સમજતા જ નથી. જો મારી વાત સાંભળ, હા બા છે ને એનો સ્વભાવ પહેલેથી જ આવો છે, કચ છો સમજાણું. એટલે તું એનું બહુ ખોટું ન લગાડતી. પણ અમુક સમય તો પરિવર્તન લાવવો જોઈએ ને. પછી એને બસ એમ જ કે હું તો મારી હામું કાંઈ બોલતી નહીં, આ ન કરતી તેમ ન કરતી. બા છે ને હજી જૂનવાણી વિચારોમાં જીવે છે, એટલે એને છે ને આ બધી ન ખબર પડે. એને તો એમ જ મારી હાવ મારા પર રોપ જમાવતો એટલે મારે મારી વહુ ઉપર રોપ જમાવવો પડે. પણ જો મારી વાત સાંભળ, તું છે ને બાનું તારે મન માની લેવાનું. એ કે બોલે નહીં સાંભળ્યા કરવાનું, ખાલી એને કાને નહીં ધરવાનું. એ ગઢું માણસ એ બોલે. આ ઓલી કહેવત નથી કે બારે બુદ્ધિની હોળે હાન આવે તો આવે. પછી હવે બાનામાં પરિવર્તન ન આવે, હવે એની ઉંમર થઈ ગઈ છે. પણ અમુક સમયે પરિવર્તન લાવવું છે, પરિવર્તન જ સંસારનો નિયમ છે. હવે આ નાની વહુ આવશે તે થોડી સહન કરશે બાનું આવું બધું. એ તો વહી જાય ઘર મેલીને, અને સુધી મને ખીચડીને તેથી હું વહી જાય. પછી લઈ આવજો બીજી કેવી આવે ને તમને ખબર પડશે પછી માથાની. મેં તને કોઈ દી કંઈ કીધું છે તો બીજી લાવવાની શું કામ વાત કરે છો? મારે બીજી નથી લાવી. આ બાને હું મારી રીતે સમજાવી દો. એટલે તારે છે ને બીજી ખોટી વાત કરવાની જરૂર નથી. તો હું કહું પણ તું એવું શું કામ બોલે છો કે બીજે લઈ આવજો ને આ લઈ આવજો ને? હા તો હું માણસ છું, થાકી જાઉં છું, મારી અંદર એ જીવ છે, હું કાંઈ જીવ વગરની નથી. બસ હવે છે ને રોવા ન મળતી. અને આ કાંઈ તને આમ ખબર પડે કાંઈ? આ શ્યાથો પૂરીથી મોટું કાચમાં રાખી આમ જોતો, આ જોતો આખું કપાળ લાલ કર્યું, નાક લાલ કર્યું. હા હું એ જ વિચાર કરતો હતો હું આ લાંબો કેમ થઈ ગયો. પણ વય જ ને અહીંથી ચાલુ કરે અહીંયા સુધી પોગાડે, પછી લાંબા જ થઈ ને. અમે જેને ઘરવાળીને વધારે પ્રેમ કરતો હોય ને એને જ કંકુ નાક ઉપર ખરે. પણ તમે તો મને પ્રેમ નથી કરતા તો એ કેમ ખરે કોને ખબર કે બીજું કોઈ મને પ્રેમ. હાલો હવે ખેતર સાહેબ, ખેતર વાળી આમ ઘેર હાલ તો ક્યારે બા બોલશે, રેવા દો ને. હું હારે આવું છું ને. હાલા તું એક કામ કર, તું ઘેરે પોક, મારે થોડું કામ છે ને હું પતાવીને આવું આગળ. જા જા. વાઈડ હારી હરકી કરવી થોડું હોય કે જેમ ફાવે એના મનમાં ધાર્યું કર્યા કરે. એટલે એ ક્યાં જાશો આમ રાયડું નાખતો બબડતો તો શું કરું? હા બા છે ને બા, કોઈ વાતમાં સમજતા નથી. હા તારી ભાભીને જેમ ફાવે એમ કહે છે. હવે તારી ભાભી ધર્મમાં છે તો 5 દિન આરામ કરવા દેવો જોઈએ કે એનાથી કામ થાય? આખું શરીર તૂટતું બા પરાણે વાડીએ મોકલે. બા તો પણ એવા જ મગજના છે ને, તું સારી રીતે જાણે જ છો ને. એટલે ભાઈ એવા મગજના છે તો થોડોક ફેરફાર કરવો પડે. હવે કાંઈ આપણે કુંવારાને જ પરણી ગયો છું વાત કરશો, અને કાલ સવારે તારી બાઈ આવશે, તારી યાર આવું કરશે તો
મારી બાય આવું કરશે તો થોડું હાલ છે, કારણ કે ભાભીને તો જો ખબર છે એકની એક છે, કોઈ છે નહીં, એટલે એ તો ટકી જાય ગમે એમ હેરાન કરશે ને તોય. પણ આ મારા લગ્ન થાય અને વહુ આવશે તારી, એટલે કે મારી ઘરવાળી, તો એને આમ તેમ કહે તો એને તો બધુંય છે, બાપની ઘેર સારું છે, એ ટકશે. હા તમે હું એ જ કહેવા માંગુ છું. હા બાને એ ખબર ન પડે કે અમુક સમય થાય એટલે આપણામાં પરિવર્તન આપણે લાવવું જોઈએ. હવે છોકરાની બહુ ઘેરે આવી ગઈ તો એને એની રીતે છૂટછાટથી રહેવા દેવાય. એ આમ કે એનું ધાર્યું કરવાનું કે તો એમ કોઈ કરે? અત્યારની બાયું કરે એવું લાગે? અત્યારની કોઈ બાયું ધાર્યું ન કરે, પણ આ બા છે ને આ જૂના રીતિ રિવાજ પકડીને બેસી ગયા. કોને ખબર ગૌઢામાં હું શીખવાડીને ગયા છે ને ધામમાં. એમાં એવું છે, આ ગઢાબા છે ને બાની ઉપર થોડોક આમ રોકટોક રાખતા, એટલે બાને એમ કે હવે મારી વહુ આવી એટલે મારે એવું જ કરવાનું હોય. આમ કોઈ ફેરફાર કરવાની ખબર નથી પડે. કાલો આપણે હવે એ આમ કરતા તો આપણે આમ ન કરે, આપણે આમ કરવી, એ તો આવડતું નથી કોઈને. સમય યારે પરિવર્તન ન લાવે ને એ જ ગઢિયા. અને આ વડીલો આપણા એવા જ છે કે ભાઈ પહેલેથી હાલ્યું હોય ને એવી રીતના જ આપણે જીવન જીવી. પણ આમ જો તો આમ છે ને ખોટો ગુસ્સો બાને વધારે ન કહેતો, હું છે ને બાને સમજાવી દે. તને લાગે બા તારી ભાષા અમે છે? કઈ જોય ભાઈ સમજી જાય તો સારું, નકર તું પાછો કેવા જાય મને ખબર છે બખેડો ઊભો કરે. બખેડો ઊભો થાય જ ને. આ તારી ભાભીને મજા નહોતી બરાબર, તો પરાણે વાડીએ મોકલી. હું મારે કેવું એને? હે ભગવાન, આ બાને હવે કેમ સમજાવવા? એને આ તાર ભાભી છે ને એનો પગ એક તો દુખે છે, અને તો એને હાલી આવું સમય હોય ત્યાં હાલી ન કે ભાઈ, ખબર છે? એ તો ખબર જ હોય ને, કઈ દુખતી હોય, પગ દુખતા હોય, બધું દુખતું હોય, પણ 5 દી આરામ કરવા દે તો વાંધો હું જ. મને તો એ સમજાતું નથી થાળું. ખેતર આગળ કામ ફાટું જતું હોય ને બા એમ કરતા હોય તો બરાબર વાત છે. પણ આ તો ખેતરમાં કઈ કામ ન હોય તો ત્યાં ઢળીને મોકલે, ત્યાં જા આ પણ હું મેં એટલે હું કોઈ બાને વાત કરું ને તો ખબર પડે કઈ. હા તું રહેવા દે, હું છે ને સમજાવી જોઈએ બરાબર. અને મારથી ન સમજે ને તો પછી હું તને કહે ભાઈ તું છે ને પાછું એક તો ગરમ મગજનો માણસ છું, વધારે પાછું બાને કઈ કહેવાય નહીં. આ તું તારી ભાષા મને સમજાવી જોઈએ, પછી નહીં સમજે ને તો પછી મારા હથિયાર ખોલવા પડશે. હા ભાઈ કાંઈ હથિયાર નથી ખોલવા, આપણું બા છે એલા ભાઈ, બાની સામે છે ને આમ હું થોડા હથિયાર બથિયારની ક્યાં વાત કરશું? તારા લગ્ન નથી છે ને એટલે આ બધું કહીએ. આ બાયું જયારે બોલે ને ત્યારે ખબર પડે જવાબ કેમ દેવાય. આ તારી ભાભી રોજ શેરી વચ્ચે રોવા જેવી થઈ ગઈ હતી, મારે શું કરવું એને? એ વાત એ સાચી છે. તારી ઘરવાળીને આવવા દે તું, પછી તને ખબર પડશે બાને શું જવાબ દેવાય. હું એ જ વિચાર કરું છું કે જો અત્યારથી આવું કરતા હોય ભાભી હારે તો મારી ઘરવાળી આવશે ને એ તો છે માથા ફરેલ ને, એનું મગજ અસલ તારી જેવું છે, એ તો તડાકા કરશે. સારું એકાદ એવી આવે ને તો જ બાને ખબર પડે. તારી ભાભી ભોળી છે ને એટલે કઈ બોલતી નથી ને, બા છે ને એની માથે તાંડવ કરે છે. તો પણ ભાભીને ક્યાં થોડું ઘણું આમ છે ને હામાં જવાબ દે ને તો બા થોડાક લાઈન ઉપર આવતા હોય તો આવી જાય. તારી ભાભી મોઢાથી એવી લાગે, બાકી અંદર છે ને રૂ જેવી છે. આ જરાક મેં રાઈડ નાખી હોય તો પપલી મળે પાડવા તારે રોવા મળે છે. આ 2 દી પહેલા ખાલી મારે ઓલો મારો કુર્તો જરાક ફાટી ગયો, હું ખીજાઈ ગયો, મારે બોલમાં બોલી આંધો ને તારા ડોહા ને રોવા મળી જો. બહુ કરીએ આવ ભોળા છે બસાડા ભાભી પણ બસ. અને ખરેખર હું કહું ને તો બાની સામે તો એ જિંદગીમાં ક્યારે બોલશે નહીં. બા ગમે એટલા મેણા મારશે, ગમે એમ હેરાન કરશે, પણ ભાભીના મોઢામાં હું કહું ને જીભ નથી બસાડીને. એ તકલીફ જ એ છે મોટી. એ બોલી નથી શકતી, ત્યાં જ તકલીફ છે, એટલે જ મારે બોલવું પડે છે. પણ જો તું છે ને તારી રીતે વાત કરી લે એકવાર, ન સમજે તો પછી મને કહેજે એટલે હું મારી રીતે સમજાવી દઈશ. આ બીક એ વાતની છે કે આમાં રહે ને તો લેવા દેવા કે ઝઘડા થાય ને થવું પડશે નોખું, અને હું છે ને એ નોખો થવા માંગતો નથી. અરે ભાઈ કાંઈ નોખું નહીં થવું પડે, બાને સમજાવશું ભાઈ. અને હજી તો મારાય લગ્ન નથી છે ને તું આવી વાત કાં કરે છે? નોખા થવાની ન થવું ભાઈ, પણ બા આવું કરે તો બાયું કે તો પછી માનવું પડે અત્યારની બાઈનું, તને ખબર નથી? એ વાત એ તારી સાચી છે. જો ભાઈ આપણે 2 ભાઈ જિંદગીમાં ક્યારે વાંધો આવ્યો નથી બરોબર, એટલે છે ને આપણા 2 ભાઈ તરફથી તો આવો વિચાર ન કરતો. જો ભાઈઓમાં કોઈ દી વાંધો આવતો નથી. આ 20 વર્ષ એક હારે રમીને મોટા થયા હોય એને કોઈ દી તકલીફ પડે? આ બાઈઓ આવ્યા પછી ડખા થાય ને બધા. એ વાત એ તારી સાચી છે. ખાલી બાયુનો જ વાંક ન હોય, આમાં છે ને હાહુ હોય ને એનો વાંક જ હોય. હું કહેવા એ જ માંગુ છું કે પછી વાંક કોનો આવે કે બાયું આવીને ભાઈ નોખા કર્યા, પણ એવું નથી. કારક માવતરની ભૂલ હોય છે, તેને સુધરવું પડે, પણ સુધરે નહીં તો આપણે શું કરીએ? તારી વાત એ સાચી છે, પણ હું શું કહું તને, તું રહેવા દેજે, બાને બહુ કહેતો નહીં, હું મારી રીતના વાત કરી નાખી બરાબર. તારી રીતે વાત કરી લે, નકર પછી મન કહેજે હું મારી રીતે વાત. હા મારે આ જરાક હરખું કરવું, નકર સોમાં હમ બાળ છું હું. હા તું વાત કરીને ઘેરે આવવા હું જાઉં. હા જા જ કરી બાએ. મમ્મી, હું મેળામાં જાઉં છું. કા મેળામાં હું લેવા જાઉં? કેવો સરસ ગામમાં મેળો ભરાણો છે અને તમે મને મેળામાં નથી જવા દેતા. હવે દર વખતે છે ને મેળાના બાને એમ ન જવાય તારે. તને કેટલી વાર સમજાવી છે, આપણું આ ગામડું છે, અહીંયા આવી રીતે રોજ રોજ જાય ને સારું ન લાગે. કેમ સારું ના લાગે? ગામના લોકો વાતું કરશે એટલું જ ને, એને શું છે? આખો દિવસ નવરા પડ્યા ગામની પંચાયત કરવાની.
મારે છે ને એ કાંઈ નથી જોવાનું. જો બેટા, તને છે ને તારા હાર હાટું કહી દો તું સમજી જા. આવી રીતના ભલે આપણે વ્યવહાર કર્યું છે તેનો મતલબ એવો નથી કે તું મહિનામાં 2 વાર એને મેળાના બાને મળવા જા. આ વાતની જો તાર પપ્પાને ખબર પડશે ને તો મારી ધૂળ કાઢી નાખશે. જો મમ્મી, આ સિટીના લોકો છે ને રોજ રોજ મળતા હોય છે અને હું તો મહિનામાં 2 જ વાર મળવા જાઉં છું. એ પણ હું તમને કહીને જાઉં છું ને, એમનેમ તો નથી જાતી. જો મમ્મી, હું મળું ને જેટલી વખત મળીશ ને એટલો હું એને ઓળખી શકી. એને શું ગમે છે, શું નથી ગમતું, શું ભાવે છે, એ લોકો કેવા છે, મને સાચવશે કે નહીં, એ બધું આપણને જોવા મળે ને એટલે મળું છું. એ બધું પારખવાની તારે જરૂર નથી. તારા પપ્પાએ જ્યારે તારું ઠેકાણું જોયું ને ત્યારે જ બધું પારખી લીધું છે અને આપણી કરતાં તારા પપ્પાને વધારે ખબર પડે. પછી તારે એટલું બધું પારખવાની શું જરૂર છે? મમ્મી, આ મારા પપ્પાની તમે વાત કરો છો કે એને પારખી લીધું. જો કોઈ માણસ છે ને 1-2 દિવસમાં પારખી નથી લેવાતા. આ માણસને 2-2 વર્ષ વયા જાય છે ને તોય પારખી નથી શકતા. એટલે મારે છે ને આ બધું કરવું પડે છે. આખી જિંદગી બગડે એના કરતાં છે ને આ મળીને છે ને બધું જોઈ લેવું સારું. મળવાનું બહુ સારું નથી બેટા. આ તો ઠીક છે, છોકરો સારો હોય તો વાંધો ન આવે. નકર અત્યારે છોકરી પર કેટલા મોટા મોટા દાગ લાગે ખબર છે ને તને? ને શક પણ કર્યું છે તે કંઈ થોડું તૂટી જવાનું છે. તારે ત્યાં તો હારે જવાનું છે. પછી એટલો બધો વિલાપ નહીં સારો. મમ્મી, તમને તમારી દીકરી ઉપર ભરોસો નથી. ભરોસો છે એટલે તો તને જવા દઉં છું. અને એ ખબર વગરની. ખબર છે ને તને? આ વાતની જાણ ઘરમાં કોઈ નથી. અને જો કોક આ ગામના માણસો કહી દે ને તો તને ખબર જ છે. જો મમ્મી, મેં પહેલાંય કીધું કે ગામનું નહીં જોવાનું. આ મારી પોતાની જિંદગી છે, ગામ લોકોની જિંદગી નથી. જિંદગી મારે એની સાથે કાઢવાની છે તો મારે તો જોવું પડશે ને. અને મને દુઃખ આવશે તો ગામના લોકો થોડાક આવવાના છે, એને તો વાતું કરવાનો મોકો મળી જશે. તારી વાત સાચી છે બેટા, બધી વાત ખરી, હું માનું છું. આ કે સિટીના લોકો રોજ એકાબીજાના મળતા હોય અને રોજને રોજ એ વાત અલગ છે. સિટીની વાત જ જુદી છે, આપણા ગામડાની વાત જુદી છે. એટલે જ મમ્મી હું મહિનામાં 2 વાર જાઉં છું. હા, આપણું ગામડું છે ને એટલા માટે જ. તને કેમ સમજાવે ને એ મને નથી ખબર પડતી. તને ખબર ને આપણે અહીં બાજુમાં રામજીભાઈની છોકરી વ્યવહાર કર્યું હતું તે આવી જ રીતના મેળાને બાને મળવા જતી હતી મહિનામાં 2 વાર 3 વાર. પછી કરીને બાપા જોઈ ગયા ને તો વ્યવહાર તોડી નાખ્યું. હે, બધા બુદ્ધિ વગરના છે મમ્મી. અત્યારનો સમય બદલી ગયો છે. ક્યાં પહેલાંનો જમાનો, ક્યાં અત્યારનો જમાનો. અત્યારના જમાના પ્રમાણે આપણે રહેવું પડે અને શીખવું પડે. જમાનો તેલ પીવા જાય, જમાનો જે કરવું એ કરે, પણ આપણા ઘરના રીત રિવાજ હોય ને એમાં પકડીને બેહવું પડે. આપણે જો આમનામ બધું કરશું ને તો કાલ સવારે આપણે ઘરે આવીને બની જાય. કંઈ નહીં થાય મમ્મી, આ ખોટી ચિંતા કરે છે. જો મમ્મી, હું મળવા જાઉં છું એટલે એનો મતલબ એ નથી તારી દીકરી ખરાબ છે. તે જે મને સંસ્કાર આપ્યા છે ને એ સંસ્કાર પકડીને હું હાલું છું. ક્યારે છે ને આપણા ઘરની ઇજ્જત નહીં જવા દો. એટલે તો તને જવાની હા પાડું છું, પણ તોય બેટા માપમાં હોય. 2 મહિને 3 મહિને એકાદી વાર જાને તો વાંધો નથી, પણ આ મહિનામાં 2 વાર. અને તારે છોકરાને એટલો બધો ઓળખવાની શું જરૂર છે? તને 3 ટાઈમ ખાવા આપે, આ રીતે હાંસવે, તારો સાથ આપે, એથી વધારે બીજું તાર શું જોતું છે? મમ્મી, 3 ટાઈમ તો છે ને માવતરે ખાવા મળતું હોય, પારકાઈ ખાવા આપે જો ત્યાં કામ કરીએ ને તો. અને અહીંયા મળવાનું છે, એમાં ઘણું જાણવાનું હોય છે. એના કુટુંબ કેવો છે, હાહરા કેવા છે, એના નણંદ કેવા છે, ને બધું કેટલું જાણવાનું હોય છે. એ લોકો સાચું બોલે છે, ખોટું બોલે છે, બધું જાણવાનું નહીં. કાલ સવારે તમે બંને મળો છો બરાબર છે, કંઈક એવી વાત થાય કે જેના કારણે તમને બેને એકાબીજાને મન દુઃખ થાય તો તમે શું સવાલના જવાબ આપશો? ત્યારે તું શું કહીશ તાર પપ્પાને? એ પછીની વાત છે ને મમ્મી, હે ત્યારે જોયું જાય. સમય ઉપર ક્યારેક છે ને આ બધું છોડી દેવું પડે. બધું પકડીને હાલીએ ને તો ક્યાંય ભેરું ના થાય. સારું, તો તું સમય ઉપર હાલ, બીજું શું કરું કે? આ તને સમજાયું તું કંઈ સમજેમ તો શું નહીં. મેળે જાવું તો જાજટ જઈએ. દીકરી કોની જાવ હવે. સારું, જા જલ્દી આવજો પાછી. હા, જલ્દી આવીશ. મહેશભાઈ કંકોત્રી આવી છે. કંકોત્રી? હા, મહેશભાઈ છોકરો ને છોકરી બેના લગ્ન છે, આપણે નહીં ધક્કો થાય? અત્યારે લગ્નમાં જાવ તો સારી વાત છે. લગ્નમાં જાય એટલે બધાય સગા સંબંધી મળે, બધા વાતચીત થાય, હળવી મળવી, 2 દિવસ એ મજા કરવી. હા, એ તો છે, પણ આપણે એને કાલ હવે પ્રસંગ આવીને ઊભો રહ્યો છો, તૈયારી નહીં કરવી જોઈએ આપણે? હા,
આપણે તો ધામધૂમથી લગ્ન કરવાના છે આપણી દીકરીના. જલપા મારી બેડીને જોડી લાય તો. જલપાની બેનપણી ન્યા ગઈ છે. બેનપણી ને કઈ છે? હા, ક્યાં ગઈ? કઈ બેનપણી? એ એની બેનપણી છે ઉર્મિલા. ઉર્મિલા? હા આવલા પસા બાપાની? હા. અરે એની ઘરે તો બેહીને હું આવ્યો છું. ત્યાં તો કાંઈ નહોતી. હા, કાંઈ નહોતી. સારું લ્યો, તો તમને ખબર પડી જ ગઈ છે તો તમને કહી દઉં. જલપા છે ને મેળે ગઈ છે અને જમાઈના મેળે આવવાના છે, એટલે કે હું મળતી આવું, મળવા ગઈ છે. એટલે પણ હજી તો હમણાં અઠવાડિયા પહેલા તો ગયા હતા 2 જણા, તો પાછું અત્યારે જવાનું? મેં એને કીધું કે બટા આવી રીતના આપણે ગામડામાં રિવાજ નથી, વારે વારે આપણે હગાઈ કરી હોય, છોકરાને મળવું હોય સારું ન લાગે, ગામના કોઈક વાતો કરશે, જોઈ જાય ઠેકડી ઉડાડે. પણ એને એમ કીધું કે મમ્મી એવું ન હોય, એ શહેરમાં સિટીમાં રહેશે બધા, એ કેમ રોજ રોજ એકાબીજા મળે, એ કે તો આમાં શું વાંધો છે કે. અરે શહેરમાં તો કપડા વગેરેના હોતે આટા મારે, એટલે હું આપણે એમ આટા મારવાના? શહેરની વાત એમ બોલતી જ નહીં, તે એને જાવા શું કામ દીધી? શહેરમાં તો ફાવે એમ બધા બોલતા હોય, બધું ખાતા પીતા હોય, બધું કરતા હોય, મોટાને માન ન દેતા હોય, મોટાની મર્યાદા ન રાખતા હોય, બાપ સામે દીકરો દારૂ પીતો હોય, બીડી પીતો હોય, બધું કરતા હોય. ત્યાં ક્યાં કઈ હવે રહ્યું છે માનવતા જેવું કે સંસ્કૃતિ જેવું? બધું આ ગામડામાં જે જીવતું છે એ તારી જેવા માં હોય ને તો એ હોત મને લાગે બધું દટાઈ જાય ભોમાં. એને સમજાવી છે, તેને એમ કીધું કે જેટલા મળીને એકાબીજાને તો એકાબીજાને જાણીએ ને પારખીએ કે એનો સ્વભાવ કેવો છે, મારો સ્વભાવ કેવો છે, એકાબીજાને ખબર પડે. કે બહુ મળવા ન દેવાય. જો એકબીજાને વધારે પડતા મળે અને નાની નાની વાતમાં કંઈક અબોલા થઈ ગયા હોય, આણે કીધું હોય કે મારે આ ખાવું છે ને ઓલે ના પાડી હોય, તો આને એમ થયું હોય કે ઓહો મારું કહ્યું તો અત્યારથી નથી કરતો, તો લગ્ન પછી મારું કહ્યું હું કરે, એટલે એના મનમાં એમ થઈ જાય કે ઓહા મારે લાયક નથી ને ઓલાને એમ થાય આ મારા લાયક નથી, અને એમાંથી છે ને આ બધા વ્યવહાર તૂટે ને એ વધારે પડતા તમે ફરવા જવા દો ને એના કારણે જ આ બધું થાય છે. સાચી વાત છે, પણ આ આજકાલની છોકરીઓ ક્યાં સમજે છે, અને આ જવાન દીકરીને કાંઈ કહેવાય નહીં. લઈને જો એને ખોટું લાગી ગયું લઈને ઊંધું પગલું ભર્યું હોય ને તો ઊંધાને સત્તું થઈ જાય. હવે છે ને હવે જો એ આવે ને એટલે કહેજે ફરવા જવું હોય ને તો તારા બાપને પૂછીને જા, મારી કાંઈ જવાબદારી નહીં, હું તો ના જ પાડું છું. તમને થોડી દીકરી પૂછવા આવે કે બાપા હું જાવ એમ? તો તને પૂછવા આવે તો તને તો માં તો એવી જ હોય, સમજ્યા? હરેક માં તારો એક વિભાગ નથી. હરેક દીકરી દીકરાના માં એવા જ હોય. દીકરા દીકરી જરીક પીલુડા પાડે ને એટલે તરત જ પીગળી જાય. તું કે એમ કરશું હો બેટા, તમે તારે જા, કાંઈ વાંધો નહીં, બસ એવું મીઠું મીઠું એ બોલે ત્યાં તમે બધા ઓગળી જાઓ. એટલે એ મારું નામ જ આપી દે છે. અને આ ફરવા બહુ જાય ને એનું પરિણામ બહુ ભયંકર આવે છે. આપણને ખબર છે, આ જો ને આપણો વ્યવહાર કર્યું તો આપણે ક્યાં કોઈ દી મોઢા ભાડ્યા હતા? હે, આપણા મા બાપે નક્કી કરી નાખ્યું ને આ પાડી દીધી, અત્યારે જો નથી સુખી. સુખી સેવી કોઈ દિવસ કાંઈક આપણે એ સમયમાં તો આમ જો લગ્ન તૂટું વેહવાળ તૂટવું ને, વેહવાળ એટલે આમ હાહાકાર મચી જાય, ધરતીકંપ ન થઈ ગયો હોય ગામમાં એવો સોપો પડી જાય, ખાલી વેહવાળ તૂટ્યું હોય ને તોય છે. અને હવે તો કેટલા લગ્ન તૂટે છે, હાલતા લગ્ન તૂટે, એક લગ્ન તૂટે તો બીજા કરે, તે બીજા તોડી નાખે, ત્રીજા હોતે ને કરે. આ જેમ કેમ રીંગણા બટાકા લેવા હોય એમ વરરાજા ગોતે, એટલે છોકરી વરરાજા ગોતે અને છોકરા કન્યા ગોતે. શું કરું, આજકાલની છોકરીનો કોઈ ભરોસો નથી, એટલે જેમ હાલે છે એમ હાલવા જો, આપણે વહેલા પહોંચાઈ દેવું એટલે છે ને ઉપાધિ નહીં. એમ જ કરવું જોઈએ, સમજ્યા? પછી એના ઘરે ભલે રહે અને આપણે તો ચિંતામાંથી મુક્ત થવી. હા, મહેશભાઈ જેમ લગ્ન લઈ લીધા એમ આપણે વહેલા લગ્ન લઈ લો એટલે વાત પૂરી. વેવાય હા પડે કે ના પડે, મારે એને કહેવું જ પડશે, બને એટલા વહેલા લગ્ન કરાવવાના છે. બસ એટલે ફરવા જવાનું ડિંડક તો બંધ થઈ જાય. હારું હાલો રોટલા મૂકું. હારું વહેલા હરખું થઈને તો આવીશું, હવે હું હરખું કરીશું, પણ આમ મોડી શું કામ આવી એ મને જવાબ દે. તમને એટલી ખબર પડવી જોઈએ કે મારે 17 બાના કરવા પડે છે અને પાછું મમ્મીને મારે મનાવવા પણ પડે છે, ત્યારે અહીંયા પહોંચાય છે મળવા. મમ્મીને શું કામ મનાવવા પડે પણ તારે? હા તો મમ્મી મને કહે કે ભલે કે વ્યવિસાર થઈ ગયા છે પણ એ કે આમ તું ઘડીએ વારે મૈડા રાખે ને એ સારું ના કહેવાય. એટલે કે ખોટું બોલીને આવી તું? ના, મમ્મી પાસે ખોટું નથી બોલી. મમ્મીને તો મેં કીધું છે કે મમ્મી હું મેળામાં જાઉં છું પણ પપ્પાને ખોટું બોલવું પડે છે, પપ્પાનો ગુસ્સો ખબર છે આસમાને ચડી જાય. એ વાત તારી સાચી છે, તો ગુસ્સાવાળા, પણ હું કહું હવે આપણી છે ને હગાઈ થઈ ગઈ છે, આ થોડાક ટાઈમમાં લગ્ન થઈ જવાના છે, તો પછી આમ બીવાની કાંઈ જરૂર ન હોય.
બીક તો નથી લાગતી, પણ મારા પપ્પાથી છે ને મને બહુ બીક લાગે છે. આ પપ્પા બહુ ડેન્જર છે. આમ જો આપણા તે કીધું એમ વેવળ થઈ ગયું હોય ને પછી અવારનવાર મળતા રહીને તો એકબીજાના મન મળે, એકબીજાનો સ્વભાવ ખબર પડે. આ તને ખબર છે આપણે તો ગામડામાં રહીએ છીએ, પણ આ શહેરમાં છે ને બધા દર રવિવારે ફરવા જાય. પણ અહીંયા ગામના લોકોની કેવી નીતિ નિયમ હોય. મેં મમ્મીને એ જ કીધું કે મમ્મી જો મળીએ ને તો એકબીજાને અમે જાણી શકીએ, એકબીજાની પસંદગી જાણી શકીએ, શું ભાવે છે શું નહીં, આ બધું મળીએ ને તો ખબર પડે મમ્મી. હા, એટલે મેં કીધું હું મળવા જાઉં છું. ભાવા ઉપરથી ખબર પડી. આ તને વધારે શું ભાવે? મને એટલે રસોઈમાં, ફ્રૂટમાં કે જ્યુસમાં? એ નહીં, આ બધા બહાર ઓલું ખાવા જાય ને નાસ્તા બાસ્તા કરવા એમાં એમાં મને તો બધું ભાવે છે. ઓલું પાણીપુરી ભાવે? પાણીપુરી તો છે ને બધી લેડીઝને ભાવતી જ હોય. એ તો પૂછવાનું જ નહીં. કા હા, એ તો સટાકો જ આવે મોઢામાં ગયા ભેગો. કેમ? આ રેકડીએ હું જોઉં છું ને તો જેન્ટ્સ ઉભા હોય છો. આ તો ખાલી કહેવાની વાત છે કે આ લેડીઝને જ પાણીપુરી ભાવે. એટલે તું કેટલી વાર જા અઠવાડિયામાં ખાવા? રોજે. રોજ? હા, રોજ. એ તો સારું, તમારા ગામમાં પાછું મળે બધું. કા મળે જ ને, શું કામ ન મળે? અમારે જો આ જે માણસને ખાવું હોય ને એ બધું મળી જ જાય. અમારે નાનું એવું ગામડું, આ કાંઈ બધું મળતું નથી. એમ મને એ તો કયો, આ આપણા બાનો સ્વભાવ કેવો છે? અરે બાનો સ્વભાવની તો હું વાત કરું. સારું તું તે આ વાત પૂછી લીધી, નકર વાતુમાં છે ને મને ઘરની વાત હાવ ભૂલાઈ જ જાય છે. આ બાનો સ્વભાવ છે ને છે બહુ કડક અને છે જૂની રૂઢીના. એટલે જે આપણા લગ્ન થઈ જાય ને પછી તારે થોડુંક ધ્યાન રાખવું પડશે. હો, ધ્યાન મતલબ? મતલબ એમ કે ભાભી છે ને હવે મને તો બોલતાય શરમ આવે છે કે આ તમને ઓલું બધું થાય ને 5 દિવસ, હા 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 એવું ભાભીને હોય ને તોય બા એને આરામ નથી કરવા દેતા. ખેતરે મોકલે, ઘરે રહે તો ઘરના કામે કરાવે છે. એટલે છે ને આવા મગજના છે. તો તું લગ્ન કરીને આવે તો બા તને બોલશે તો એ છે ને બધું મારી ઉપર છોડી દો, એ હું સંભાળી લઈશ. તમારે ટેન્શન નહીં લેવાનું. હા તો વાંધો નહીં. આ તો શું છે કે મારી તો ફરજ છે. આ તે પૂછ્યું એટલે નકર હું કહેવાનો જ હતો. મારી ફરજમાં આવે કે નહીં? આ બાનો સ્વભાવ છે ને જૂની રૂઢીવાળો છે. કારણ કે બાના હાહુ એટલે કે મારા ગઢામાં હતા ને એ આવા મગજના જ હતા. એટલે બાને શું હોય ખબર કે મારી વવારે હું એવું જ કરું. વારસદાર બદલો. હા બદલો કે પણ હું નહીં લઉં. તો સારું, મને ખબર છે તું તો સ્વભાવની બહુ સારી છો. મારા મમ્મી છે ને બહુ સારા છે, આમ ગુસ્સાવાળા છે પણ મને સાથ પૂરેપૂરો આપે. નાળિયેર જેવા નહીં હો, પણ મને સાથ પૂરેપૂરો આપે. જો આપણને. અત્યારે આવીને તો એ માની લીધું. હે તો સારું. આમે તે માં હોય ને માં એનું હૃદય હોય ને એ ઓલું કહેવાય ને મીણબત્તી જેવું હોય, ઓગળે ને ઓલું મોમ એની જેવું જ હોય. તો આ તમારા બાનું હૃદય કેમ નથી પીગળતું? કહું તો શું જૂની રૂઢીના છે, પાણા જેવા છે. એ કોઈ વાતે પીગળતા નથી. કોઈની તકલીફ છે ને એનાથી જોવાય જ નહીં. અને ગમે એવી તકલીફમાં હોય ને એને કાંઈ ફેર ન પડે. પથ્થર દિલના એમ? હા પથ્થર દિલના એમ સમજી લે ને તોય હાલે. હા એ વાત બરોબર છે. હવે મેળામાં જવાનું છે? હા જવાનું જ હોય ને એટલે તો તને આ બોલાય. મેળામાં જવા માટે જ આવી અને તમને મળવા માટે પણ આવી. હું આવું અરે મેળામાં હાલો ને જઈએ. તો જાવું જ હોય ને અમે એટલે તો. પાણીપુરી ખાવા પેલા. હા પેલા પાણીપુરી પછી ઓલું શું કહેવાય ઓલો રોટલા જેવું કંઈક આવે ઉપર નાખેલું હોય. પીઝા. પિઝા. આમ થોડોક તો હું ભણેલો છું હો. તારી જેટલો નહીં પણ થોડુંક તો ખબર હોય. પેલા પાણીપુરી ખાઈએ પછી પીઝા ખાવા જઈએ. એક કામ કરી ત્યાં બાજુમાં છે ને ઓલું હેર છે ને કયું રાજુલા નજીક જ પડે. 5-10 કિલોમીટર થાય તો કલાક થાય. અહીંયા કઈ ઓલું વાંધો નવી દુકાન ખુલી છે કંઈક પિઝાની, ત્યાં જાઉં બહુ સારા મળે એમ કે. હાલો જોઈએ કેવા લઈ જાવ છો તમે મને. બસ લઈ જ ને. હાલો. પૈસા લાવ્યો છું તું તાર ઉપાધિ કરીમાં જાય આપણે હાલ. આ મહિલો ક્યાં ગયો છે? કોઈ દી ઘરે ન હોય, ભટકતો હશે ક્યાંય. હા આવી ગયો બા, મને યાદ કર્યો ને હું હાજર. બોલો. મને યાદ કર્યો ને હાજર. અહીં રેવાય નહીં. મારે તારું કંઈક કામ હોય, કંઈક મગાવવું હોય બજારમાંથી. શું મંગાવવું હોય તમારે મારી પાસે? એ બજાર ખૂટી ગઈ છે, હા, તે- 4 દી થયા, લીધી નથી. તો જો માથું ભમેશ મારું. ત્યાં જાપે મળે છે આગળ લઈ આવી દઉં. પણ હું શું કહું તમને, આ હું છે ને અમારી ઘરવાળીને મળવા ગયો હતો એટલે મોડું છું. હું કામ ગયો તો? તો જાવું જ પડે ને મળવા. હું જાવું જ પડે. આ ગામડું છે, કોઈકને ખબર પડશે ને કે ઘરવાળીને મળે છે તો આપણી વાતું થાય. વાતું ન થાય ને હું મેળે ગયો તો ઓલા રાજુલા પાસે મેળો ભરાનો ને ન્યા. અરમાડી એને લઈને ગયો તો. અરે ઈ ન્યાથી આવી એના ગામથી ને હું અહીંથી ગયો, ત્યાં બે ભેગા થઈ ગયા. પેલા અહીં બજારમાં ન મળાય ને તું એને મેળે લઈને ગયો તો. આપણા ગામના કેટલાય જણે જોયો હશે તને. હોય. અને જોજો આ બધી બાયું મને કેવા આવશે.
કોઈ ભાળે નહીં ને ભાળે તો અમારું તો વેહવાળ થઈ ગયું છે અને લગ્ન થવાના છે. હવે બીક કોની? કા એ બધી બાયું આંધળી છે? તમે કોઈ આવશે નહીં ને કોઈ તને જોયો નહીં હોય, એ હંધાઈ તને ઓળખે છે ને તારી ઘરવાળી નહીં ઓળખે છે. આ તો ભલે ને ઓળખતા અંધાઈને ખબર છે કે આવડાના છે ને થોડાક ટાઈમમાં લગ્ન થવાના છે, તો ભલે ને મળતા આમ છે ને બા મળીને તો એકબીજાના મન મળે, સ્વભાવની ખબર પડે. હવે જા ને મન મળવા વાળીનો એ આપણા ગામડામાં હક પણ થાય ને પછી સીધા લગ્ન થાય ને ત્યારે એકબીજાને ભાળે. અને તમે લોકો જો અત્યારથી રખડવા માંડ્યા છો, મન મળવાના થઈ ગયા છે. આ મળીને તો સારું, સ્વભાવની ખબર પડે. નકર હું ખબર તમારી જેવો સ્વભાવ નીકળ્યો તો? હા, અને અત્યારે એ તને ઘસકાવતી નહીં હોય એની હું ખાતરી? એકદમ પ્રેમથી વાત કરે મારી યારે. અને મેં છે ને એ હોતે ને કીધું કે તું લગ્ન કરીને મારી ઘરે આવ્યું ને તો છે ને મારી બાનો સ્વભાવ થોડોક છે ને આ જૂની રૂઢીવાળો છે, બરોબર? એટલે એ કે હું વાંધો નહીં, કે હું બાને છે ને સીધા દૂર કરી દે. લે, લગન પહેલા તે તારી બાયડી પાસે મને વગોવી નાખી. આવ બુદ્ધિ વગરનો છે. એ પહેલા હારી વાત કરાય, પછી આ આવે ત્યારે ભલે ને ખબર પડે. એવું ન હોય, પહેલેથી કીધેલું હોય ને તો એને ખબર પડે કે કઈ રીતે ઘરમાં રહેવું. નકર આ તમે ભાભી યારે કરો છો એમ મારી બાયડી યારે કરો તો હું કર્યું તારી ભાભી હારે? ને આ રાજ કહેતો છો મને, આ બસાડા ને હું ઓલા 5 દી હોય, મને તો તમે સામે બેઠા એટલે નહીં. હા, તે ધર્મમાં હોય એમાં હું છે? આ તોય તમે એને કામ કરાવો છો, વાડીએ મેકલો છો. હવે આવો ટેમ હોય તો બાયુને કઈડી દુખતી હોય, ટાંટિયા દુખતા હોય, બસાડીને આરામ કરવાનો હોય. એલા કા મને જુવાની જ નહીં આવી હોય? હું નહીં ધર્મમાં થતી હોઉં, અમને હંધુય દુખતું હતું, પણ કોઈ દિવસે ને આવું ની અમે અમારે કહેવાતું નહોતું કે આ દુખેસ ને ઓલું દુખેસ ને. જાવું જ પડતું ખેતરે ને ઘરના બધાય વૈતરા કરવા પડતા. પણ બા એ સમયે છે ને તમારા જમાનામાં હારા ખોરાક હતા ને અટાણે બધા હાઇબ્રિડ થઈ ગયા. જોત ખરા, સાંજે એવડું રીંગણું હોય, ઇન્જેક્શનમાં સવારે એવડું થઈ જાય. હવે એવા ખોરાક ખાઈ ખાઈને સોડિયું મોટિયું થયું હોય, એને ક્યાંથી હોય પંડમાં? એલા તારી બાયડી ગામડામાં જ મોટી થઈ છે ને, એણે મારા વાળો જ ખોરાક ખાધો હોય, એટલે તું ખોરાકની વાત ન કરતો. હા, શહેરમાંથી આવી હોય તો એમ કહેવાય કે ભાઈ આવું આવું ખાઈને આવી છે. ગામડામાં ને ગામડામાં જ મોટા થયા હોય, એમાં જમાનો હું જૂનો સમય હું. અરે ગામડામાં રહ્યા હોય એનો મતલબ એવો નથી. મારી ઘરવાળી ભલે ગામડામાં મોટી થઈ પણ સુખ સાહેબી છે એની ઘરે, જે માંગે ને હાજર કરી દે. અને એ છે ને રાજુલા જેવી સિટીમાં રહે છે, બરોબર? કે ગામડું ન કહેવાય, પેલા ગામડું તો હવે તો છે ને 18 ગામના હટાણા થાય છે. એલા અક્કલના અઠ્ઠા, ભલે ને રાજુલામાં રહેતી હોય પણ ખોરાક તો અહીંનો જ ખાતી હોય ને. ઘી તેલ તો અહીંથી જ આવતા હોય કે નહીં? બુદ્ધિ વગરનો. એ ઘી પેલા ચોખા આવતા, અટાણ બાફેલ બટેકા નાખી દે. 500 ગ્રામ તો બાફેલ બટેકા હોય માલપા. તો એક કામ કર, તું તેલનો ધંધો મંડ કરવા અને ઘીનો ધંધો મંડ કરવા. જો પછી તારા એકના દ થાય કે નહીં. બા તમને હાસું કહું છું, આ તમે અમારા બે ભાઈઓને ભલે ગમે એમ મોટા કર્યા, ગમે એમ બોલો હાલે. આ ભાભી છે ને એને આગળ પાછળ કોઈ નથી એટલે બિચારા સહન કરે છે. પણ આ મારી આવનારી બાઈ છે ને એને સુખ સાહેબી છે ઘરે. જો એની યારે તમે આવું વર્તન કરશો ને તો છે ને એક દી અહીં ટકશે નહીં. એવી સુખ સાહેબી વાળી આપણે ત્યાં જોતી નથી જે આપણા ઘરના નિયમ પ્રમાણે ન રહેતી હોય. પણ આ તમે જ ગોચ્યું ને તમે જ વેહવાળ કરાવ્યું છે. હા, તો એને આપણા ઘર પ્રમાણે રહેવું જ પડશે. અને જો જરા એ ઉપાડો લીધો છે ને તો એની ખેર નથી. આ તો સારું છે કે ભાઈ મારા બાપા અને આ છે ને મારી વહુ એના દાદા બેયને સંબંધ સારો હતો, તે બે વેહવાળ કરાવી દીધું. નકર એને ખબર પડી, પહેલેથી ખબર જ હોય ને કે તમારો સ્વભાવ આવો તો નો જ થવા દે. બસ તો બધાની ખબર જ હોય કે કોણ ક્યાં છે ને કેવો સ્વભાવ છે. એટલે હવે છે ને તું ઈ મારી પાસે કાંઈ નાટક ન કરતો. જા તારા કામે લાગ ને મને બેવા દે શાંતિ. પણ હું શું કહું, ઈ વાતની એક વાત, બા તમે તમારો સ્વભાવ સુધારો બસ. મને બીજું એ કાંઈ ખબર તારી ન પડે. બાયડીએ સુધરવું પડશે. હવે જાતિ જિંદગી મારો સ્વભાવ ન સુધરે. પણ હવે ધ્યાન દેવામાં મેં ક્યાં ના પાડી? શું ધ્યાન દેવાનું છે? હા, આપણી આખી શેરીમાં બધાને ખબર છે, પણ તમે તો ઘડીક અહીંયા હોય, ઘડીક સુરત હોય, કાંઈ નક્કી જ ન હોય. ધંધો જ કરવો કે નહીં? તું વાત કહેશું. ધંધો કરવાની વાત નથી, પણ હું તમને એમ કહું, કોકનું દુઃખ એ આપણું દુઃખ કહેવાય કે નહીં? 100% કહેવાય. તો હજી તમને કાંઈ ખબર જ નથી. ખબર છે એ કયો મને. પણ હે નહીં, કાંઈક વાત કરી તો ખબર પડે ને ભાઈ. અરે હું આ ભારતીબાની વાત કરું છું. સમજો, મારી વાત સાંભળો તમે. એની વહુને છે ને એ નકરી હેરાન જ કરે છે. કોને ખબર એની ઉંમર કેવડી થઈ તો એનો સ્વભાવ તો એ સુધારતી જ નથી. તો એમાં આપણે શું કરી ગયું? હું શું કરી શકું એ કહો ને. હવે તમે ભણેલા ગણેલા છો, જુઓ કે હું સમજાવવા જાઉં તો એ બરોબર ન લાગે, બરોબર? પણ તમારે એને નથી સમજાવવાના. તમારે આ ભારતીબાન નથી સમજાવવાના.
તો મારે કરવાનું શું? મારે ભારતીબાને નથી સમજાવવાના. અને હું ભણેલો ગણેલો છું એટલે એનો મતલબ એવો છે કે ભારતીબા હું જાઉં ભણેલા ગણેલા સમજાવે તો સમજી જાય અને અભણ સમજાવે તો ન સમજે એવું હોય? એવું ન એના હોય. મગજમાં સર્કિટ ફિટ થઈ ગઈ હોય ને ભાઈ, એને ગમે એ સમજાવે ને તો એ ન સમજે માણા. એક મિનિટ, એને તો ગમે એ સમજાવે એ સમજે એમ જ નથી. તો પછી મને શું કામ કહો છો સમજાવવા જવાનું? એ વાત હાશી, પણ હું શું કહું, એના છોકરાને વેહવાળ થઈ ગયું છે, તમને ખબર છે ને? હા, એ તો આખા ગામને ખબર છે. અને એની વોવે રૂપાળી છે હો. એ કાંઈ એ અહીંયા આવીને હેરાન જ થાય. કારણ કે જો એ પૈસાવાળાની છોકરી છે તો એના શોખ તો એ પૂરા કરે કે નહીં, સારા કપડાં પહેરે, હે, તો એ અહીંયા આવશે તો મને નથી લાગતું કે ઈ સુખી રહે. પણ તમે શું કામ દુઃખી થાવ છો? પણ દુઃખી જ થાવ ને, બીજાને દુઃખી જોઈને. જો આપણે દુઃખી ન થાવીને તો આપણે માણસ જ ન કહેવાય, મને એટલે ખબર પડે. આ બધું હાકી મૂક્યું તમે દુઃખી થવાનું. આ બીજાના ઓલામાં શું કામ ડબચ્ચું મારો છો ને એ જ ખબર નથી પડતી. કોકનું દુઃખ ઓછું થાય કે હાવ વયું જાય, તમને હું વાંધો છે? હવે વાંધો તો કાંઈ નથી, પણ તમારથી જાય એમ છે, ઓછું થાય એમ છે દુઃખ? હા, મારથી થાય એમ છે. એ ભારતી ડોશી ખબર જ છે કે હેરાન કરે જ છે, અને એને સમજાવવા સમજે એમ જ નથી, તો તમારથી કઈ રીતે ઓછું થાય? જો હવે હું તમને કહું છું, તમારે છે ને આ મહેન્દ્રભાઈ ને હાહારાને ઘરે જવાનું છે, ત્યાં બધું કહેવાનું છે. એટલે બધું રેડી. એટલે હું મારે કહેવાનું બધું કે તમારી દીકરીને વ્યવહાર ત્યાં કર્યું છે, પણ એના હાહુનો સ્વભાવની તમને ખબર છે. એમની ભારતી બેન હારે, ભારતી ડોશી હારે કાંઈ વાંધો છે તમારે હા જૂનો? હા, એટલે એનો વ્યવહાર તોડાવવા જવાનું છે મારે? અરે પણ મારે એને યાર કઈ વાંધો નથી. આ માણા તમે કેમ સમજતા નથી? એટલે તમારું એવું કેવું છે કે હું ત્યાં જઈને એનું વ્યવહાર તોડાવું, તમારે હારા ને હારું રહેવું છે અને મને ભૂંડો કરવો છે. એલા ભાઈ એમ નથી, તમે માણા છો કે હવે તમે હોશિયાર છો ને તમે હજી મારી વાત નથી સમજ્યા. હું તમને એમ કહું છું, આ બધી વાત રહી હા. ત્યાં મહેન્દ્રભાઈ છે અને હારાને તમે કરો હા, તો તમને શું વાંધો છે? એટલે હું વાત કરું, ભારતીબેન બહુ ગોલા છે હા અને તમે વ્યવહાર તોડી નાખો એમ, હા તો આ મારે વ્યવહાર તોડવાનું કામ મારે કરવાનું હા, છે. તમારે એમ તમારે કરવાનું. કહેવાનું. હા, તો આમાં તમને શું ફાયદો છો? મારે ફાયદો થાય, કોકના આત્માના છે ને આપણને આશીર્વાદ મળે. તમને તો ડબલ મળશે કારણ કે તમારે જવાનું. એમને હું એ વ્યવહાર તોડાવી નાખી તો મહેન્દ્રભાઈ હું વાંઢો રહે, ત્યાં હું બીજી દીકરી નહીં આવે, એ તો બીજી એ હેરાન નહીં થાય. ઈ એની જેવું ભટકાય તો વાંધો નહીં, પણ આ છે ને આ ઈ ભાઈ જે આ તમે શું કામ આગળનું વિચારો છો? અત્યારે છે એનું કરો ને. પણ તમે એટલે મારે શું કરવાનું? મારે જઈને એને મારે એમ જો. કેવું કે તમે વ્યવહાર તોડી નાખો? ના સોચા એ સોતે. તોડી નાખવા નથી કહેવાનું. એને કઈ તમે પેલા બધાને પૂછ્યું છે ઈ ડોહી કેવી છે, હે, એનો સ્વભાવ આવો છે? જો એક દીકરાને લગ્ન થઈ ગયા છે, એને દરરોજ હેરાન કરે છે, એને દરરોજ છે ને 4:30 વાગે ઉઠાડે છે, અને એકવાર ફળિયું વાળી નાખ્યું હોય ને તોય 10 વાર વળાવે છે, જરીક પાંદડું પડ્યું હોય ને તોય હાવણી હાથમાં લેવરાવે છે. આવું બધું તમારે કહેવાની જરૂર છે. એ વાત તમારી હાસી, હા, એમ તો એ વાત તારી હાસી છો, પણ આ તું યાર મને ક્યાં મોકલશો? તો તું જઈને કે ને પણ મારે નથી જાવ. એટલે ભાઈ મને રેવા જો ને. તમે તો અહીંયા થોડાક દિવસ હોય, કદાચ ખબર વાહેથી પડી જાય કોણ કહેવાય ગયું, પણ તમે ત્યાં વધારે રહેતા હોય, તમે સુરત વહી ગયા હોય તો એટલે મારે પાછું આઈના પડ્યું રહેવાનું. એટલે આમે તું ભારતીબેનની પાસે રહેશો એટલે બીતો હશો ને એનથી કા? હાશીને મને બહુ બીક લાગે. હું એને ઈ આમથી હાલ્યા આવતો કાંઈ નહીં, જો હું મારી રીતે હું એના હારા છે ને એને હું ઓળખું છું નરેશભાઈને સારી રીતે. હા, હા, સારી રીતે ઓળખું છું. એટલે હું નરેશભાઈને કે ભાઈ આ તમારી વાતે આમ તો હાસી છે, ખોટી આપણે ઓળખી છે ની દીકરીને હું કામ હેરાન કરવી? બસ તો અત્યાર સુધી તમે મારી યારે માથાકૂટ એમ કામ નહીં. કરી નહીં, મને જવાબ આપો. હું જોતો તો તારે કઈ વાંધો છે એટલે તું આ કરે છો કે એમ તું નહીં, મારે ખરેખર? છે ને પાણી વાળવા અત્યારે જવાનું છે, પછી લાઈટ વહી જાહે. મને હું છું કે બાજુમાં રહેશો ને એટલે કઈક વાંધો આવ્યો હશે, મારે કાંઈ એટલે આ વાંધો બધું તારા મનમાં હશે કે આ તૂટી રહે સારું. મારે બધા પણ યારે સારું જ છે બધા યારે. બસ આ વાતનું મને દુઃખ છે. હા તો કાંઈ વાંધો નહીં, હું નરેશભાઈને મળી લઉં ને આગળ હું જવાનો છું એ હા, બાજુ. બસ એટલે આજ જ એ ફેસલો પત કરી દઉં. અને પણ એ નરેશભાઈ માને એવો માણા નથી હો. નો માને થોડુંક જરીક ખોટું બોલવું પડે ને. ગીતામાં આવું લખ્યું છે, કોકનું સારું થતું હોય, કોકનું સારું થતું હોય તો ખોટું બોલવામાં કાંઈ વાંધો પણ નથી. મેં પેલા કીધું મગજમાં સર્કિટું ફિટ કેવી છે ને એ આમાં એવા છે, એ મને ખબર છે, એ માનશે નહીં, પણ હું હવે આ ટ્રાય કરું એકવાર. પણ એમાં હું જ ખબર મને લાગ્યું એ આ વર્ષે મળશે, વલ્યા વર્ષે મળશે, પણ કેટલા 10 વર્ષ તો એમનામ નીકળી ગયા. કાંઈ જાતા જ વાંધો નથી. નહીં, હાલો હાલ હું મળી લઉં. હા, સારું, હાલો. બીજું કઈ કામ? પાણી વાળવાનું છે, હાલો ને તમે એક કેરો સંભાળજો ને. બસ ને. હે? જોઈ લે. આ દોસ્તાર છે એટલે ગમે હાય, એમ લાલ. છે. હાલો હું જાઉં, હું તો રમત કરતો. હા, તમે પણ જવાનું બોલતા હા, નહીં. હું જઈ હા, આવું. હાલો સીતારામ. એટલે મહેશનો ફોન આવ્યો હતો કે હું આવું છું, કામ છે એમ કીધું. મેં કીધું પણ ફોનમાં કહી દે ને, એ કે નહીં રૂબરૂ મળું ને તો સારું એમ. એવું તો વળી મને શું કામ હશે? તે ભલે નહીં આવે જે કામ હોય. અમે ઘણા સમયથી આવ્યો નથી ને સુરત. ના, રામ 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 રામ. એ આવો આવો મહેશભાઈ. બે કેમ બે છો? બે બેહો બેહો, જય શ્રી કૃષ્ણ.
કેમ છો મજામાં મજા મજા હો ઘેર બધા બધાય મજામાં સરસ લે શું હાલે છે બસ મજા હો લીલા લહેર હો એમ ને? નહીં દીકરીને સંબંધ કર્યો છે હવે બસ લગ્નનું ટાણું હસવાઈ જાય ઘણું ઘણું તારે તો પણ સારું ને આ સુરત ઘડીક ને ઘડીક આયા ને તારે બે વાતાવરણ જોવા મળે હવે નરેશભાઈ ધંધો છે તો શું કરવું સુરતમાં જવું પડે નકરા ગામડાની તો મજા કંઈક અલગ હોય પણ હવે ધંધા મજા માટે હોય. રહેવું પડે પણ તે પ્રગતિ સારી કરી હો જો આયના ને એના રહ્યો હોત ને તો હજી એમણા મોત પણ નરેશભાઈ હું શું કહું છું એ અહીંયા ગામડામાં રહેતા હોય ને માણસ 100 વર્ષ જીવી જાય હો. એનું એ જો માણસ શહેરમાં જાય ને એટલે 70 વર્ષ જીવો સાચી વાત છે પણ હવે પૈસા જ્યાં છે ને ધંધો છે તો પ્રગતિ થાય છે તો હવે બીજું તો શું કરવું પણ તને હું કહી દઉં જો કે આયા તો મારે બધી સગવડ છે ને બધું સારું છે તમારે તો રામના રાજ છે ક્યાં વાંધો નથી. ભગવાનની દયા છે બસ આ જે બિચારા બધા જે હા ઓલા હોય ને નાના માણસો હોય ને એ તો હું એમ કહું જો શહેરમાં જઈને સુખી થાય ને તો આયા 100 વર્ષ જીવે એની કરતાં નાનું 70 વર્ષ જીવે ને એ સારું કહેવાય હું તો કહું જો એમાં શું છે નરેશભાઈ એટલે કહે છે ને કે ગામમાં ગંગાજીનું મહત્વ ન હોય જ્યાં ગામમાં ગંગાજી નીકળો એ ગામમાં ગંગાજીનું મહત્વ ને તમે ગામડામાં રહો છો ને એટલે તમને એમ થાય કે શહેરમાં રહી સારું અને શહેરમાં રહેતા એને એમ થાય ગામડામાં રહી સારું પણ હું એમ કહું છું સુખ સગવડતા મળતી હોય ને તો ગામડામાં રહેવાય અને સુખ સગવડતા જ્યાં મળતી તો ત્યાં રહેવાય આયા સુખ સગવડતા નથી ઈ જ વાંધો છે આયા અમુક ઘરમાં તો કાંઈ નથી બધી તેવડ બધી છે એને પણ તોય ન વસાવીએ કે બસ ભેગું જ કરવું એની વાત કરવું એમાં ભેગું કરવાની વાત ન હોય પણ એ એક એવું વાતાવરણ એવું હોય એટલે બધા એ રીતે રહેતા હોય હા તે બોલ તારે શું આવવાનું છે તું કહેતો હતો, મારે કામ છે ખાસ કામ છે એમ કહેતો હતો. હા એ તે હવે નરેશભાઈ કામમાં એવું હતું કે ઓલું તમે જે વ્યવહાર કર્યું છે ને હા જો એ પાછો લગ્નમાં આવી જાય જો તું હા અને જો 10 દેગા આવી જાય બધું મેનેજમેન્ટ બધું તારે જ કરવાનું મને તારા મેનેજમેન્ટની બધી ખબર છે તને એક વસ્તુની ખબર હોય ચમચીથી માંડીને મંડપની બધી તને ખબર હોય એટલે મેનેજમેન્ટ તારે કરવાનું છે મારા દીકરીના લગ્નમાં અને એ વાત તમારી હાસી નરેશભાઈ હું કરી નાખું તમે કહો તો મારે કરવું પડે પણ મારે શું કહેવું છે કે ત્યાં વ્યવહાર તમે જે કર્યું છે હા તો બીજે ક્યાંય સારું ઠેકાણું મળે એમ હોય તો એટલે 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 હું શું કહું છું કે જો ત્યાં જે ભારતીબેન છે ને એટલે કે તમારી દીકરીના જે હાવ થવાના હા એનો સ્વભાવ થોડોક આમ હવે સમજી જાવ ને મારે તમને વધારે કેવું હા એ સ્વભાવ તો ડોહ્યુંનો એવો જ હોય તો થોડો જો કડક એ જ તો હોય એવો જ હોય સમજા અને છોકરા હાટું ઈ જે કરે હારા હાટું જ કરતા એટલે આપણે વધારે તો હું એમાં માથું મારું એના પર નહીં ધણી આપણે દીકરી અરે દીધી આમ છે જો મારી ઘરે જો દીકરાને વાયું હોય તો એ કહે છે ને કે ગામમાં આની કઈ વખાણ ન કરે આની ટીકા જ કરવાની છે એ તો બધી એમ જ હોય એટલે નરેશભાઈ હું મને તમારો દીકરીનું વ્યવહાર ત્યાં રહે તો વાંધો ન હોય એ તમને ખબર છે ને હા હું ક્યારે તમને કહેતો હોય કે એનો સ્વભાવ જે બીજા ડોશીનો તમે જે વાત કરો ને એ હોય પણ આ એની કરતાં થોડોક બદતર છે આમ એટલે તું કેવા હું માગશો એ કે સોખી વાત કરીને હા કરો ની મહેશભાઈ મારી સીધી વાત છે કે જો તમે એ વ્યવહાર તોડી નાખો ને તો સારું હું કીધું વાત કરો છો. વ્યવહાર તોડી નાખું એમ ક્યારે ન બને વ્યવહાર તોડી નાખું આ હું કાંઈ ઢીંગલા પૂજાના રમત છે એમ થોડો વ્યવહાર તોડ નહીં હવે એ જેવું હોય એવું હવે એના લગ્ન તો એ જ ઘરમાં થાય જો હું વ્યવહાર ત્યાં તોડી નાખું તો આબરૂ હું રહે એટલે તમારું એવું કહેવાનું છે કે આબરૂ હાટુથી તમારે વ્યવહાર નથી તોડવું પણ તમે વિચાર તો કરો આપણી દીકરીને દુખી થાય તો પછી એમની આબરૂ હાટુથી દીકરીને હેરાન થવા મોકલવીશ તમારે અરે પણ ક્યાંય હેરાન થાય એને જમીન બમીન બધું છે બધા હારા છે ઘરના સભ્યો બધા હારા છે એટલે જમીન હોય બધું હોય માલ મિલકત બધું હોય તો એનો મતલબ એવું છે કે દીકરી આપી દેવાની દીકરી હેરાન ન થવી જોઈએ ને એ પહેલાં તમારે જોવું જોઈએ અને મુખી થઈ ગયા ને ગામના મેન થઈ ગયા એટલે એનો મતલબ એવો નથી કે તમે જે નિર્ણય કરો એ દીકરીને પાછું ભોગવવું પડે તમે એકવાર તમે એવું મારું ન તમને માનવામાં આવતું તો ગામમાં તપાસ તો કરો કદાચ ઓલો જે આગળ હાલ્યો હશે એને નહીં ખબર હોય એને નહીં પરિચય હોય ને કરાવ્યું હોય વ્યવહાર એટલે પણ તને આ વાતની તું આમ ખાતરીથી એમ વાત કરશો હું ખાતરીથી જ વાત કરતો હોય નહીંતર હું થોડો મને હું કહે તમારી દીકરીનું વ્યવહાર તૂટે અને તમારી આબરૂ જાતી હોય તો હું એમાં રાજી હોય તમે હજી જાણો હો હા ઈ તું કહેશો એટલે વાત વિચારવા જેવી તો ખરી અને આ માન મર્યાદા ને મોભો ની બધું એની જગ્યાએ સારું લાગે પછી બધી વસ્તુમાં એને તમે વચ્ચે લાવો ને તો એ સારું ન હોય માન મર્યાદા મોભો બધું હોય પણ તમારે પગલું ભરતા પહેલાં હરખો તમારે એને જોવું તો જોઈએ ને નિર્ણય તો હરખા લેવા પડે ને ક્યારેક ભૂલથી ખોટા નિર્ણય લેવાઈ ગયા હોય ને તો એને સ્વીકારતા શીખવું જોઈએ હા મહેશભાઈની વાત હાસી છે તમે થોડુંક જાણો તો ખરા જે થાય એ જોયું જાય
હવે જો વિચાર તમારે કરવો હોય તમે બે મારા તમારા ઘરનો પ્રશ્ન છે. આ તો મારી ફરજમાં જે હતું મેં તમને કીધું, તમે વિચાર કરી અને પછી તમારે જે નિર્ણય લેજો. હાલો, રામ રામ. નહીં, હવે મારે થોડુંક કામ છે. આ તો મેં કીધું વચ્ચે મેં કીધું તમને કહેતો જાઉં, મારે થોડુંક કામ છે અને અમે આજે સુરત નીકળવું. હાલો, જય શ્રી કૃષ્ણ. કોઈ રૂપીલાને બોલાવી લો. આય તમને કહું, સાંભળો છો? એક દેખાને સાંભળતી નહીં, કાનમાં કેમ કચરો ભરાઈ ગયો. તમને કહું છું, હું છે પણ હું છે એટલા બધા હાથ શું કરશો? ન્યા હું કાશમાં ઉભા ઉભા તમે તૈયાર થતા હતા, કઈ છે કાશમાં? અરે માથું વળતો તો વળાવાય દીધું નહીં હરખું. હજી હમણાં તો માથું ઓળાવીને તમે બહાર આવ્યા હતા, પાછું એટલી વારમાં તમારું માથું વિખાઈ ગયું. અમારે વાળ લાંબા રહ્યા ને એટલે વિખાઈ જાય ઘડી. કા ભીસા વધારાય નહીં, કપાઈ ન ખાય. અરે જાવું છે પણ કઈક મેળ આવો દે ને, કઈક નવરો થાવ તો જાવ ને વાળ કપા વાત કરીશો તે. હું તમને એક વાત પૂછું, હાવ હાચે હાચો જવાબ દેજો મને. હા બોલ ને, હું થોડા ખોટો જાવ હું કામ દઉં? બોલ બોલ. હા, મહેન્દ્રભાઈ છે એની હગાઈ તૂટી જવાની છે, એ સાચી વાત છે? એ આ છોકરી વડાઈ ના પડાવી છે. કઈક સારું સારું બોલ ને, આવું હું કામ બોલશો? એની હગે હું કામ તૂટી જાય? હા તો મને સમાચાર મળ્યા એટલે કહું છું. ઈજ ગામમાં મારા મોટા બાપાની દીકરી રહીશ, તમને ખબર છે ને? હા એ તો મને ખબર છે, પણ હા તને એને હું કીધું હગાઈ તૂટી જવાની છે? આવા સમાચાર એને કોને આપ્યા? હા, એને છે ને પૂછપરછ કરાવી છે ક્યાંક, તો બાનું બહુ ખરાબ સાંભળવા મળ્યું, જાણવા મળ્યું એ લોકોને. હજી જો આપણી પાસે એવી કઈ વાત આવી નથી. હે, અને તારા મોટા પણ છોકરીને કહેજે કે આ છે ને ખોટે ખોટી વાતો જાય ફેલાવે નહીં હો. ખોટી વાત નથી, હાવ સાચી વાત છે. હંધાઈને ખબર છે કે એ લોકો હગાઈ નથી રાખવા માંગતા, હક પણ નથી રાખવું એ લોકોને આપણી હારે, કારણ કે બા જે કરે છે ને, હા બાના સ્વભાવની હંધાઈને ખબર છે. એને પૂછપરછ કરાવી કેટલી જગ્યાએ. હા મહિલાની હગાઈ તૂટી જાય તો પછી એનું હગાઈ કરવી પણ મુશ્કેલ થઈ જાય. હે, પણ આ તને પાકા સમાચાર મળ્યા, સાચી વાત છે? મારા મોટા બાપાની છોકરીએ સમાચાર આપ્યા એટલે ખોટા સમાચાર તો હોય જ નહીં, સાચા જ સમાચાર હોય ને હંધાઈ. હજી આ નરેશભાઈ પાસે તરફથી તો કોઈ ક્યાં આપણને આવ્યું જ નથી, તો આપણે કેમ માની લેવું? શાંતિ રાખો, આવી જાય એક બે દીમાં, નહીં આવ્યું હોય ને તો. અને આમે તો જ બાને ભાન આવી છે કે એનો સ્વભાવ છે ને એ જરાક સુધારે. મારે તો હિંસા કે હાલો પિયરમાં કોઈ નથી, મારા બાન બાપુજી બે પાસા થઈ ગયા છે, એટલે હું તો સહન કરીને પડી દઈ, પણ બીજી બાજુ સહન કરીને ના પડી દઈ. તારી વાત સાચી છે. હા બા છે ને, હા બાના સ્વભાવને લીધે છે ને આ આપણું ઘરે છે ને આમનામ વેર વિખેર જ થવાનું છે. હા હવે મહેન્દ્રની હગાઈ તૂટી ગઈ હોય તો અત્યારે હવે કરવું તને ખબર છે કેટલી વહેમું છે? એક તો છોકરીઓ મળતી નથી, એમાં માને હગાઈ થઈ હોય ને એમાં તૂટી જાય એટલે સીધું તરત એમ જ કહે લોકો કે પહેલી વાર હગાઈ તૂટી એટલે છોકરામાં કંઈક વાંધો હશે. હે, મહેન્દ્રભાઈની બીજી વાર હગાઈ તૂટી, તમને ખબર છે ને? પેલા નક્કી કરી નાખ્યું હતું આપણે એક જગ્યાએ, ન્યાય ના પડાવી હતી. ત્યાં તો હજી વાત, તમારું એકવાર હગાઈ તૂટી ગઈ હતી, પણ ત્યાં તો ખાલી વાત જ આવેલી હતી ને, હજી ત્યાં પાકે પગવામાં તૂટ થઈ ગયું. પણ તો હા જેવું થતું ને નક્કી જેવું, તો એ પૂછપરછ કરી હતી તો ના પડાવી. આ બીજી વખત તો હક પણ થઈ ગયું, મીઠા મોઢાઈ થઈ ગયા, બધું થઈ ગયું, તોય ના પડાવી. હા પછી બધાય છે ને તમારા બે ભાઈનો જ વાક કાઢશે, તમારી એકવાર હગાઈ તૂટી ગઈ હતી. હા બાને છે ને, બાને હવે મારી ભાષા સમજાવવા પડશે. મહેન્દ્રને કીધું હતું કે હું સમજાવી દઉં, તમારો મગજ ગરમ, તમે બોલતા નકર બહાર તમારો ઝઘડો થાય, પણ મન નથી લાગતું કે હવે આ બા કોઈ વાતે સમજે. તમે સમજાવી શકતા તમે સમજાવ્યા ના હોય? હા લગ્નના આપણા કેટલા 5-6 વર્ષ થઈ ગયા, તમે સમજાવી હે ગાસ બાને? થોડા દી પેલાની જ વાત છે, ખબર છે ને? ધરમમાં હતી, તબિયત ખરાબ હતી, તમારું હેલું તો કાંઈ નતું હેલું ને, તો પાસે 5 દી કામ કરાવ્યું ને, 1 દી આરામ કરવા આપ્યો તો મને. હવે એના કઈ રહી ભોગવે, હવે ખબર પડશે કે આવો સ્વભાવ રાખવાથી હું થાય. ભલે તમારી મારી, ભલે તમને ખોટું લાગતું હું બોલું એ હંધુય. જો મને છે ને તારી વાત કોઈ ખોટી નથી લાગતી, પણ ઘણીવાર એવું થાય ને કે હા અમે દીકરા થઈને માને કંઈક વધારે પડતું બોલીએ તો એને એમ થાય કે આ બાયડીને થઈ ગયા છે. પણ હવે છે ને બાને મારે કહેવું જ પડશે, જો નહીં કહી ને તો મહેન્દ્રની હગાઈ તૂટતા વાર નહીં લાગે, અને એકવાર તૂટ્યા પછી આ ગામમાં બધાને જવાબ દેવાય ભારે પડી જાય. હા જો મને તકલીફ થાય બા તારી વડકા કરતા હોય ત્યારે, પણ હવે એમ થાય કે માને હું કે જાતિ જિંદગીએ કેવું, અત્યાર સુધી કીધું નથી તો. ખોટું હોય ને ત્યાં હંધાઈને કેવું પડે, માને કેવું પડે, બાપને કેવું પડે ને બાયડીને કેવું પડે. જેનો વાંક હોય ને એને કહી દેવાય, બસ દર વખતે હાંભળા ન કરાય ચૂપચાપ. ક્યારેક કોકની સામું જોવાય, દયા ખવાય કોકની સામું. તું તો જાણે એમ વાત કરે મને તારી દયા જ નહીં આવતી. હા તો બાને તમે કોઈ દી કઈ કીધું? અરે હું કહેવા જતો હતો પણ મને મહેન્દ્રે અટકાવ્યો કે તમે રહેવા જાઓ, તમે બાદ છો બહાર. પણ હવે હું નહીં મૂકું. હા હવે હું બાને મારી રીતે સમજાવી જ દે, છેલ્લા શબ્દોમાં કહી દે, એટલે તારે હવે ચિંતા કરવાની જરૂર નથી.
એવું તમે દર વખતે કહો છો કે હું બાને સમજાવી દઈ તારે ચિંતા કરવાની જરૂર નથી, પણ પાસે હતી નહીં, સામે આવીને ઊભી રહી જાય. હજી જોયું ને, હજી કલાક પહેલાં હું ડખા હાલતા હતા. ખબર જ છે ભાઈ આ ઘરમાં શું થાય છે. બા એનો સ્વભાવ સુધારતા નથી અને કોઈ વાતમાં સમજતાય નથી. હવે મારે તો હોડી વચ્ચે હોપારી થાય. તારું સાંભળવાનું, બાનું સાંભળવાનું, બધાનું મારે સાંભળવાનું. એક કામ કરો, મન મેલી દો એટલે તમારે કોઈનું સાંભળવું ના પડે. બસ તમારા મા ભેગા તમે આરામથી રહેજો. આ બસ આવડી ગયું બધાને એક વાત કરતા. તમે બધા મને સાંભળાવો. તમને એકની એક વાત કરતા આવડે, તમને બીજી વાત કરતા નથી આવડતું. કાંઈક કહેવી એટલે તરત આમ કહી દો, મને મેલી ગયો, થઈ જાઓ મારાથી છૂટું કરી નાખો, બાપાને ઘેરે વહી જાય, બધા ધમકી મારતા આવડે. મારું જ કોઈને સમજવાનું જ નહીં. કાં પણ તું ચિંતા ન કર, આ તું બાને છે ને મારા શબ્દોમાં કહી દઉં, તું જો. બા, હા તમે તમારા સ્વભાવમાં થોડોક સુધાર લાવો તો તમને કાંઈ વાંધો છે? મારે સુધારવાની શું જરૂર છે? મને હું કામ સુધારવા નીકળ્યા છો? બા, હા બાયુને 5 દી તકલીફ હોય તોય તમે એની પાસે કામ કરાવો છો. ખાવામાં તો ખાલી ખીચડીને એવું આપો છો. અહીંયા નહીં જવાનું, આ નહીં અડવાનું, વાડીએ જ મોકલી દેવાના. શું છે આ બધું? પણ એને તો માસિક ધર્મ કહેવાય, સમજ તો કા નથી. અને એ અમારા ગઢિયાઓના જમાનાથી હાલ્યો આવ્યો છે, હું નહોતી થતી. અરે બા, પણ ઈ જમાનો અલગ હતો, આ જમાનો અલગ છે. તમે આવું કરશો ને તો હમણાં આપણે જઈના લગ્ન લેવાના છે, ખબર છે ને? લગ્ન નહીં થાય. નરેશભાઈ, લગ્ન નહીં થાય એટલે તમે કહેવા શું માંગો છો? એ માટે જ અમે અહીંયા આવ્યા છીએ. આજે તમે લગ્નના સપના જોવો છો ને તમારા દીકરાના મારી દીકરીના, એ ના પાડવા જ અમે અહીંયા આવ્યા છીએ. હું કામ પણ હું કામ એટલે તમને ખબર નથી? આ તમારો સ્વભાવ અને આ તમારા ઘરના રીત રિવાજ, આ બધી અમને ખબર હોત ને તો પહેલેથી અમારી દીકરી અમે તમારને દેત જ નહીં. એ દીકરી સાસરે જાય ને તો એ સાસરા પ્રમાણે ને એના નીતિ નિયમ મજહબ જ એને રહેવાનું હોય. એ તમે લોકો કા નથી સમજતા? જો નીતિ નિયમોમાં રહેવાનું એ વાત બધી બરાબર, પણ ઢોરની જેમ ન રાખવાની હોય. એ માણસ છે, ઢોર એ ઢોર છે. માણસમાં છે ને લાગણી, પ્રેમ, વાત્સલ્ય, હૂંફ બધું હોય. ઢોરમાં એવું કાંઈ ન હોય ને, એટલે છે ને આપણે બે વચ્ચે તફાવત રખાય. તો પણ તમે તો આ તમારી મોટી બહુને એમ જ રાખો છો, અને પછી મારી દીકરી આ આવે નાની બહુ બનીને તો તમે એને એમ જ રાખો. કે મારે છે ને મારી દીકરીની જિંદગી બરબાદ નથી કરવી. હા, અને આ તમારો મોટો દીકરો ને મોટી વહુ ને તમે અત્યારથી આટલી દબાણમાં રાખો છો. કાલે હવે મારી દીકરીને એમ રાખો તો મહેન્દ્રકુમાર તમને એટલી ખબર નથી પડતી? તમારે અમને પહેલેથી જાણ કરી દેવાય ને કે તમારી માનો સ્વભાવ આવો છે તો અમે દીકરી દેતો જ નહીં. આ બેહવાળા વસોટા અમારે કરવાના આવે. સમજાવીને થાક્યો મારી માને કે તમારો સ્વભાવ સુધારો. ઈ કે ઈ મારામાં ફેર નહીં પડે. તારી હોવે ત્યાં તારી ભાભી કામ કરે ને એમ જ થાય. જોયો ને, જોયો? અરે મેં તો કેટલી વાત જાણી છે કે જ્યારે મારે તો બોલતાય જીભ ન ઉપડે. એ 3 દિવસ મહિનામાં કામ ન કરાવવાનું હોય તો એમાંય તમારા બાસને કામ કરાવે છે. હવે એ તો જરીક દયા રાખો. પણ ઈ મહિને ને મહિને 3-4 દી તો આવવાના જ છે, તો ક્યાં સુધી કામ નહીં કરવાનું? લે, એ તો કરવું જ પડે. આ અમે કરતા હતા. એ બા, થોડુંક તો ધ્યાન રાખો બોલવામાં. એ કોની સામે હું બોલો છો એમ? એ આપણા વેવાય વેલા છે. દીકરી વાળા છે એનો મતલબ એમ નથી કે આપણે આમે ઝૂકી જાય. વેવાય વેલા હતા, હવે હવે નથી. નથી. પણ તમે આવું શું કામ કરો છો? ખાલી આ મારી માનો સ્વભાવ એવો છે. અમે લોકો થોડા ખરાબ છે. તો અમે આજે કરીને અમારી દીકરીને દુઃખમાં નાખી કૂવામાં ધકેલી દઈએ. આ તો સારું છું કે અમારા હગા મહેશભાઈ તમારા ગામના છે, એને આવીને અમને જાણ કરી કે તમે ત્યાં દીકરી દીધી છે, ઈ સંબંધ તમે તોડી નાખજો. ભાભી, નકર અમને તો કઈ ખબર જ ન પડત ને. ભાભી તમે કઈ કયો નહીં. હું શું કહું, બાએ કંઈ મારી હારે ઓછું કર્યું છે, અને મને તો 2 દી પહેલાં જ સમાચાર મળી ગયા હતા કે આ હક પણ તૂટવાનું છે. લ્યો, હવે વગોવો બધા મને. એ દીકરી હારે જાય ને તો એને કામ કરવાનું જ હોય. એમાં કઈ હાવું એને દુખી ન કરતી હોય, બા, યાદ કરતા હોય. બા, કામ હોય, કામની રીતે હોય, પણ ઢોરની જેમ તમે ઢહડાવ્યા કરો ને એ કોઈ સહન ના કરે. આ મારે તો મારા બા બાપુથી ગુજરી ગયા ને એટલે પરાણની પડીશું, બાકી મને એ રહેવું નથી ગમતું. તો કેમ તમારી માં પૈણીને સાસરે આવી તો એ આરામ જ કરતી હતી, કામ નહોતી કરતી? 10 નોકરો હતા ઘરમાં. તમારી જેમ તો નથી, તમારી જેમ તો નથી જ કરાયું મારા દાદીમાએ મારી બા આગળ. હા, નથી જ કરાવ્યું, કરતા જ હોય. આણે કર્યો છે, પણ અત્યારે હવે દીકરી પરણાવવાની વાત આવી ને એટલે દીકરીને આરામ જોઈશે. જુઓ, ઓ વાતની એક વાત, આજથી આપણે કોઈ સંબંધ નથી. અમે આ સંબંધ અહીંયા પૂરો કરીએ છીએ. તમે તમારા દીકરાનું બીજે ક્યાંક વ્યવહાર કરી નાખજો. મહેરબાની કરીને અમારા ઘરને ભૂલી જાજો. અરે જો બા, હવે તો કઈક સમજો, હવે તો સમજો. આ દીકરાનું ઘર તૂટવા આવ્યું છે.
હા તે પણ ભલે ને આપણે કઈ દીકરીઓને દુકાળ પડ્યા છે બીજી ગોતી લેવું. અરે કેવી વાત કરો છો તમે? આ કા ઢીંગલા ઢીંગલીની રમતું છે? તે વીખી નાખવાનું પાછું બાંધી દેવાનું. તો એને સમજવાનું જો. કે એની દીકરીનું બીજે ક્યાં થાય. આ વ્યવહાર તૂટે ને તો દીકરાના ઘરવાળા કરતાં દીકરીના બાપની ઇજ્જત વધારે જાય છે. અને મારી તો પાંચ ગામમાં મને પૂછીને તો પાણી પીવે છે, છતાંય હું સામે લઈને કહું છું કે મારે આ વ્યવહાર નથી રાખવું. એનું કારણ શું કામ? મારે આબરૂ નથી જોવી, મારી આબરૂ નથી પડી, પણ મારી દીકરીની જિંદગીની પડી છે. દીકરીની ખુશી માટે મારે આબરૂ જાય ને તો હું જાતિ કરી, બાકી હું મારી દીકરીના આંખમાંથી એક આહુડું પડે ને એ હું ન જોઈ શકું. જો આહુડું પડે ને એની પહેલા મારું મોત કેમ ન આવી જાય? અરે નરેશભાઈ, તમે તમારી દીકરી ઉભો રે. તમારી દીકરીને હવે એવે ઘરે દેજો જ્યાં 10 નોકર હોય. જ્યાં નોકર હોય તમારી દીકરીના પગ પૂછીને પીવે, એને દૂધની જગ્યાએ ખીર દે, પાણીની જગ્યાએ દૂધ દે, એવી ને ત્યાં દેજો. નહીં, એવી ઠેકાણે હું નહીં દઉં. ભલે ત્યાં ફૂકો રોટલો હોય, ભલે ફૂંક મારીને સુલામાં એને રાંધવું પડતું હોય, ભલે દાળીએ જવું પડતું હોય, બધી વાત મારે મંજૂર છે. પણ જ્યાં પ્રેમ હૂંફ એની કિંમત થતી હોય, બધા એકબીજા હારે હળી મળીને રહેતા હોય, એકબીજાનું સુખ દુઃખ સમજતા હોય, એવા ઘરે હું દીકરી દે. ભલે પછી આવું ઝૂંપડામાં રહેતી હોય દીકરી. તો મળી રહ્યું તમને એવું. બસ કરો બા. એનાથી હારું તો મારું ઘર છે. બસ કરો બા, હવે બસ કરો. નરેશભાઈ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, આ સંબંધ તોડવો રહેવા દો. જો એવું હશે ને તો આ મહેન્દ્રને લગ્ન થાય ને તો અમે જલપાને ને મહેન્દ્રને અલગ રહેવા મોકલી દેવું. તમે નહીં. ચિંતા ન કરો. નહીં, હું એવો નિષ્ઠુર બાપ નથી કે મારી દીકરી જાય અને એનો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય. પણ નરેશભાઈ, તમે તમારી દીકરીનો તો વિચાર કરો. હા, એકાબીજાને પ્રેમ કરે છે. તમારી દીકરી રહી શકશે મારા દેર વગર? જુઓ, તમે બાપ જરૂર છો, પણ એ દીકરીની વેદનાને સમજો. એના મન મળી ગયા છે. હું તમને વસન આપું છું કે તમારી દીકરીને ક્યારે દુઃખી નહીં થવા દો. એના માટે કદાચ અમારી માથી અલગ થવું પડે ને તોય અમે થઈ જાવ. સ્વભાવ છે ને, સ્વભાવ એ ક્યારેય બદલાતો નથી. સ્વભાવ વિજ્જો તો ભવે વદતી વલ્લભ શ્રી હરે. હરિની ઈચ્છા હોય ને તોય માણસ સ્વભાવ નથી બદલી શકતો. તો એ પોતે તો હું પોતાનો સ્વભાવ બદલી શકવાનો છે. સાચી વાત છે તમારી. પ્રાણ ને પ્રકૃતિ હારે જ જાય. એ જે સ્વભાવ પડ્યો હોય ને એ નહીં જાય. મારા ઘરે જે આવશે એને કામ તો કરવું જ પડશે. જોયું, હજી તમે છે ને આ તમારા બા જે છે ને એનો વટ નથી મૂકતા. એ હજી એમ નથી માનતા કે આ મારી વાક છે, મારી ભૂલ છે, આ મારા દીકરાની જિંદગી ખરાબ થાય છે. એ ભલે થાય, બાકી હું જે કક્કો રાખું ને એ જ ખરો કક્કો છે એમ કરીને હજી એમ નથી પાછા વળતા કે નહીં આ મારી ભૂલ છે, એમ નથી કહેતા. જોયું બા, હવે સમજો તો સારી વાત છે. તમે મારા ભાઈનું તો વિચારો. એ વિચારો એની વગર નહીં રહી શકે. મૂકી દો આ જૂના રિવાજો બધા. બસ દુઃખનો ઓસડ દાડા થોડાક દી થાય ને ભૂલી જાય ને આપણે હારામાં હારી છોકરી અહીંયા લઈ આવશું. આ લોકોને આપણે કોઈ કિંમત જ નથી. હાલો મુખી, હાલો અહીંથી. હાલો. ઊભું રહેવું. તમે બધા હારા છો, હું ના નથી માનતો. આ અમને જે જમાઈ મળવાના હતા એ બહુ સારા છે. હું માનું છું કે આવા જમાઈ અમને નહીં મળે, પણ જે ખારું મળશે ને એમાં પ્રેમ હૂંફ લાગણી જશે, બીજું કાંઈ નહીં હોય. એટલે મને માફ કરી દેજો, અમે જાવી સેવી. હા, પૂછીને દેજો દીકરીને નરેશભાઈ. બહુ પ્રેમ છે. બા, હવે તો પાછા વળો. હક પણ તૂટી ગયું કે તમે તમારા દીકરાને ખોવો છે તમારે. જોયું બા, જોયું? હા, તમારા અહમે અને તમારા હા રૂઢિચુસ્ત રિવાજે મારા ભાઈનું ઘર ન બંધાવા દીધું. ન બંધાવા દીધું. એ તમારામાં હમત શક્તિ નથી. એમ કહી દેવાય હા હા લઈ જા તારી દીકરીને, અમને તો બહુ હારી હારી મળી રહેશે. ઈ જો ને કે પ્રેમ હૂપ વાત્સલ્ય એવું બધું મળે તો ઈ છે ને પેલા એની માને પૂછશે કે તમે મારી દીકરીને આટલું આટલું દેહો ઠીક છે. તો મોકલું. ઠીક છે, તમારે તમારો કક્કો પકડી જ રાખો છો ને. જીગુ, આપણો સામાન બધો પેક કરે. નથી રહેવું આપણે બા ભેળું. આપણે અલગ રહેવા જતા રહીએ. બા, તમે રહેજો અહીંયા એકલા. હા, મને તો ખબર જ હતી કે મોટો તો કર્યો પણ હા નો આપી મેં. બાયડીનો થઈ ગયો. જાઓ જુદા જાઓ. એમ નહીં સમજતા કે તમારી માં ભૂખી રહે. આવડે છે મને હજી રોટલા ઘડતા. જાઓ. બામાં સુધારો આવશે એની. કહેવત છે ને, સિંદરી બને પણ વણ ના જાય. બાનું એની જેવું છે. હાલો. વળી ગઈ ટાઢેક તમને. પણ મહિલા તું તો છે ને મારી હારે. આપણે હારામાં હારી છોકરી ગોતી આવશું. ઉપાધિ હું અરે કરે? નથી રહેવું મારે તમારી હારે. આ મારી હગાઈ તોડી નાખી, જેની હારે હું દિલો જાનથી પ્રેમ કરતો હતો. આ મારો ભાઈ, મારી ભાભી, જે મારા મા બાપને ઠેકાણે હતા,
એનું માન સન્માન રાખતો હતો. આ એને તમે નથી રોકી શક્યા તો મને હું રોકી શકવાનો? આ તમારો સ્વભાવ હારે તમે જિંદગી કાઢી નાખો. આ નળિયા, આ ઓસ્ત્રી, આ ખાટલો, આ બેહીન જિંદગી પસાર કરી નાખજો માં. આપણે બેવ રહેવું. અને તું કહેતો હતો ને કે હું જેને દિલો જાનથી પ્રેમ કરતો તો હવે નથી કરતો ને, તો આપણે બે હારામાં હારી છોકરી જોઈને કરી નાખશું. તમે તો તમારી જાતને પ્રેમ કરો છો ને, કર્યા કરો. નથી રહેવું મારે તમારી યારે. હું મારા ભાઈ અને ભાભીને યારે જિંદગી કાઢી નાખી અને વસન આપતો જાઉં છું કે આ જીવન હું હવે કુંવારો રે કોઈની યારે લગ્ન નહીં કરું. કાંઈ વાંધો નહીં, હું એકલી રહીશ ને એને રોટલો ઘડીને ખાઈશ એટલે મજા કરું. આસ ટાઢે પાણીએ ખસ ગઈ.